રવિવારે ચંદ્રદર્શન થતાં મુસ્લિમ બિરાદરોના 30 દિવસના રોજા સંપન્ન થયા હતા, જેથી વિશ્વભરમાં ભાઈચારાની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં પણ વિવિધ સ્થળોએ મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની ઉજવણી, ઈદની નમાઝ અદા કરીને એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવ્યા હતા. વડોદરાના ઈદગાહ મેદાન ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો, યુવાનો, મોઢેરાઓ અને નાના બાળકો જોડાયા હતા. વડોદરા શહેર ખતીબ અમીરુલ્લાહને ઉપસ્થિત હજારો મુસ્લિમ બિરાદરોની પરંપરા મુજબ ભાઈચારાની ભાવના સાથે ઈદુલ ફિત્ર રમઝાન ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં દેશના સર્વાંગી વિકાસ, વિશ્વભરમાં શાંતિ, ભાઈચારાનો માહોલ વધુ મજબૂત બને એવી દુઆ કરવામાં આવી હતી. હું વડોદરા શહેર ખતીબ આજે ઈદગાહ મેદાનમાં આવેલ મસ્જિદમાં બહોળા વધારે પડતા સમુદાયમાં મુસ્લિમ નમાજીઓએ નમાઝ અદા કરી છે. આ વિશેષ નમાઝ છે. રમજાન મહિનામાં જે ઇબાદત કરી છે એના બદલે અલ્લાહ તાલાએ ઇનામ રૂપી બક્ષિસમાં આજનો દિવસ બક્ષિસ રૂપી ઇનામ તરીકે આપેલો છે. એનો મહિમા અપરંપાર છે. આજે અલ્લાહ તાલા પાસે દુઆ કરી છે, આપણો વડોદરા શહેર જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે એ અકબંધ રહે, આપણા ગુજરાત રાજ્ય એ તરક્કી કરતો રહે અને વિશ્વમાં આપણો મુલ્ક, આપણો દેશ, આપણો હિન્દુસ્તાન એ અગ્રસર રહે અને વિકાસની આગળ મંજિલ કરતો રહે. હું વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડનું હું અભિનંદન આપું છું અને સરાહનીય કરું છું એમની જે કામગીરી માટે. અને હું એ તમામ સ્ટાફને હું ઈદ મુબારક પાઠવું છું. સાથે સાથે આજે આ મારો અવાજ, મારો સંદેશો જે મીડિયાના થ્રુ તમને જે જોવા મળી રહ્યો છે એ તમામ મીડિયાનો હું સહકાર આપ્યો એના બદલ અભિનંદન આપું છું અને હું એમને ઈદ મુબારક પાઠવું છું.